માધ્ય સ્નાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ ખાતે સંતો અને 250થી વધારે વિદ્યાર્થીઓ રોજ વહેલી સવારે માધ્ય સ્નાન કરે છે। 3 જાન્યુઆરીથી શરૂ થયેલા માધ્ય સ્નાન 1 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે। રોજ સાંજે 6 વાગે માટલાને પાણીથી ભરી દેવામાં આવે છે। ખુલ્લા મૂકેલા માટલાઓથી વહેલી સવારે 5 વાગે ખુલ્લામાં બેસીને આ વિદ્યાર્થીઓ સ્નાન કરે છે। માધ્ય સ્નાનનું મહત્વ સમજાવતા પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે આ સ્નાનથી આધ્યાત્મિક બળ તો મળે જ છે, પરંતુ એ સાથે ઠંડીની સામે યુદ્ધ કરવાનો આત્મવિશ્વાસ દ્રઢ બને છે, મન મજબૂત બને છે, લોહીનું પરિભ્રમણ વેગીલું બને છે, એટલે શરીરમાં તુરંત જ સ્ફૂર્તિ વધે છે, શરદી પણ નથી થતી। ભગવાન સ્વામિનારાયણે ઈસવીસન 1821ની સાલમાં બોટાદ જિલ્લાના લોજા ગામમાં પ્રથમ વખત સંતો તથા હરિભક્તો સાથે ભદ્રાવતી નદીમાં સ્નાન કરવા સાથે માધ્ય સ્નાનનો પ્રારંભ કરાવ્યો હતો। જો કે માટલાને 12 કલાક સુધી ખુલ્લામાં મૂકી આ પાણીને ઠંડુ કરીને ગુરુકુળના 250થી વધારે વિદ્યાર્થીઓ આ માધી સ્નાન કરી રહ્યા છે।